તો રાજકોટના જેતપુર પંથકમાં વન્ય પ્રાણીઓની ચહેલપહલ યથાવત જોવા મળી રહી છે। તો દેવકી ગાલોડ ગામે રાત્રિના સમયે એક દીપડાનું બચ્ચું કૂવામાં ખાબકી ગયું હતું। ત્યારે ગામની સીમમાં ખીજડીયાના જૂના માર્ગ પર આવેલ જગદીશભાઈ ગોંડલિયાની વાડીમાં આ ઘટના બની છે। ત્યારે આ ઘટના અંગે તાત્કાલિક જેતપુર વન વિભાગને જાણ કરવામાં આવતા ઇન્ચાર્જ વનપાલ અને તેમની ટીમ રાત્રિના સમયે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી ગયા હતા। ત્યારે વન વિભાગની ટીમે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને તેમના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। ત્યારે ઊંડા કૂવામાં દોરડા મારફતે આ પાંજરુંને ઉતારવામાં આવ્યું હતું અને ભારે જહેમત બાદ આ દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે પાંજરામાં કેદ કરીને બહાર કાઢવામાં આવ્યું હતું। જોકે કોઈ પણ જાનહાનિ કે ઈજા વિના આ દીપડાના બચ્ચાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થતાં સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને વન વિભાગની ટીમે પણ હાશકારો અનુભવ્યો છે। ત્યારે હાલ વન વિભાગ દ્વારા દીપડાના બચ્ચાનો કબજો મેળવી તેને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની આગળની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે।